નવા બેબીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો અમારા ભાઈ આવ્યા છે નાના બેબીને રમાડવા માટે. અભી હાલ ગોલુને રમાડે છે, પછી નાના બેબી આવે એટલે નાના બેબીને રમાડશે. અને ગોલુની બેન આવી રહી છે. જો ગોલુ કેટલો ખુશ લાગે છે આજે એની બેન આવવાની છે એટલે. અને નાના બેબીનો મોટો ભાઈ તો સૂઈ રહ્યો છે. ગોપી અને સોનલબેન લગાવી રહ્યા છે બધું. હાય ગાઈસ, ચાલે. હાય ગોલો ઈ ના ખવાય. આ ખુશી છે, મારા નણંદની દીકરી છે. ચમદાત કાઢતી બંધ. મારા ભાઈ રાજવીર અને આવું છે કંઈક ડેકોરેશન જે મારા લક્ષ્મીજીના આગમન માટે તૈયારી કરી છે. ડંકી એલા ફૂલ ઉડે રહ્યા, ફૂલ ઉડી ઉડીને જાય છે, પવન બહુ હશે. અને આ હે અમારા ભાભી, એમનો બાબો. આ તૈયારી કરે છે આરતીની. તેલવાળી દિવેટ આમ રો કરીને ફેરવે. પણ આપણે માતાજીને એ રીતે ઊભી કરતા રહે ને. આ છે અમારું મંદિર. આ છે કાપડ જેની અંદર અમારા લક્ષ્મીજીના પગનું શું કહેવાય, આની અંદર પગલી પાડવાના છે. આ હે કંકુ. ભોલું વાંચો ને છો થાય હાથ તો નહીં બોલું કઈ કે શું કે કંઈક આવું ડેકોરેશન કર્યું એને. આવી ગયા લાગે મારા ભાઈની. હા મારી મમ્મી છે. હાય ગાઈસ, કેમ છો બધા લોકો? આજે મેં બનાવ્યા છે મોમોસ બનાવે છે અને ફ્રાય મોમોસ પણ બનાવે છે. જોઈ આ મોમોસ છે અને આ ફ્રાય મોમોસ. અને આ છે ચટણી. આ સાદા મોમોસ છે અને આ ફ્રાય મોમોસ અને આ મોમોસની ચટણી લસણ અને ટમાટાની.